નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। માવઠાને લઈને અંબાલાલની મોટી આગાહી। 12 થી 19 માર્ચના હવામાનમાં પલટો આવશે। હોળી બાદ હળવા માવઠાની પણ શક્યતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે। કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે। આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ અને 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની પણ સંભાવના। ઉનાળાની શરૂઆતથી જ સૂર્યદાદા છે તે તપી રહ્યા છે। આકરી ગરમી છે તે પડી રહી છે। આપણે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે ઉનાળાની શરૂઆત જ ખાસ કરીને અત્યારે જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનો અને સાથે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। 39 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। કેવું રહેશે આ વીક? હવે માર્ચ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ શરૂ થવામાં છે અને ધીરે ધીરે ગરમી વધતી જશે। પણ આ વખતે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે, જેના કારણે ગરમીમાં વધઘટ થતી જણાશે। સૌ પ્રથમ જોઈએ તો આપણે 12 તારીખ સુધીમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે તારીખ 9મીએ, અને ત્યારબાદ લગભગ 12-13 તારીખની આસપાસ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે તારીખ 12 સુધીમાં ગરમીમાં વધારો થશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। લગભગ હોળીની આસપાસ તારીખ 12થી 18-19માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, અને ઉત્તર પશ્ચિમમાં ભારતમાં રાજસ્થાનના સરહદના ભાગો અને કેટલાક જૂનાગઢના ભાગો, ત્યારબાદ લગભગ સહેજ અમરેલીના ભાગો અને મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। એટલે હોળી ઉપર પણ હવામાનમાં મોટો પલટો આવશે, પરંતુ હોળી બાદ હવામાનમાં માવઠું થશે। હોળી ઉપર હોળીની આસપાસનો વાદળો આવશે। તારીખ 14મી બાદ હોળીના જે એની બાદ જે છે 14મી તારીખથી 18-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતાની સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। તો ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમ યોજાયા। શેલામાં જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરાયું। આ તરફ એસજી હાઈવે નજીક યોજાયેલા કાર્યક્રમમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરાયું। આ ઉપરાંત એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે અમિત શાહે સંબોધન કર્યું। તો બીજી તરફ બનાસકાંઠામાં ચોંકાવનારી ઘટના બની છે। બાઇકમાં આગ લાગતા ચાલકનું મોત। ડીસા ભીલડી હાઈવે પર બની ઘટનાની જાણ થતાં 108 સહિત નેશનલ હાઈવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। બાઇકમાં અચાનક આગ લાગી કે અકસ્માત સર્જાયો, જેનું કારણ અકબંધ। મૃતદેહને ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે કરી કાર્યવાહી। ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું। રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ। મગરનું રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। મગરનું રેસ્ક્યુ કરીને કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરવામાં આવ્યો। તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં યુવકનો કારમાં સ્ટન્ટ કરતો વિડીયો થયો છે વાયરલ। યુવક સ્ટીયરિંગ છોડીને કારની બહાર નીકળતો દેખાયો। વિડીયો વરાછા વિસ્તારનો હોવાની ચર્ચા। યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા છે। સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો યુવક ચાલુ કારમાં જ સ્ટન્ટ કરી રહ્યો છે। સુરતના આ દ્રશ્યો જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। રીલ બનાવવા માટે જે પ્રકારથી યુવકો જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે, ત્યારે કાયદાને લઈને કોઈ ભય ન હોય તે બાદ મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। વિડીયો વરાછાનો હોવાની
ચર્ચા. તો બીજી તરફ બનાસકાંઠામાં અમીરગઢમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ચાંદની ચોકમાં એક સાથે 2 દુકાનોના તાળા તૂટ્યા. કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી. બંને દુકાનોમાં મળીને 4 લાખથી વધુની ચોરી. તો કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં 4 લાખથી વધુની ચોરી કરવામાં આવી છે. બંને દુકાનોમાં ચોરોએ હાથફેરો કર્યો. અમીરગઢમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે, જે બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2 દુકાનોના તાળા તૂટ્યા. તો એક તરફ કરિયાણાની દુકાનમાં ચોરી, તો બીજી તરફ જ્વેલર્સની દુકાનમાં પણ ચોરીની ઘટના બની છે. બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે. માતાજીના મંદિરમાં ચાંદીની છત્તરની ચોરી. રાજકોટના જામકંડોરણાના ચારેલ ગામની ઘટના. માતાજીને નમન કરીને ચોરી કરીને ગઠિયો ફરાર. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરીને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે. તો સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પહેલા ચોર મંદિરમાં પ્રવેશે છે, માતાજીને નમન કરે છે અને તે બાદ ત્યાંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે. ચાંદીની છત્તરની ચોરી કરીને ફરાર થતો હોય તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડીયો થયો હતો વાયરલ. અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડીયો. સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો. તો ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાઓ જાહેરમાં ગટગટાવી રહ્યા છે દારૂની મહેફિલ. ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ. 5 થી 7 યુવાનો કોમ્પ્લેક્સની સીડી પર બેસીને દારૂની માણી રહ્યા છે મહેફિલ. 2 દિવસ પહેલા જ રીલ કરવામાં આવી છે અપલોડ. તો પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા અનેક સવાલ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. માધ્યમથી એક દારૂ પીતા મહેફિલના કેટલાક ઇસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો. એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી. એ દરમિયાનમાં કુલ 7 વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને BNS એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી. તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ રહેશે. 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાની સાથે ગરમી વધશે. ફોન લાઈન પર સંવાદદાતા વિભુ જોડાયા છે. વિભુ, કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અને ગરમી વધવાની આગાહી, શું અપડેટ? ઉનાળાની શરૂઆત જ ઘણી આખરી શરૂઆત થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં આજે જે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે કે 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નોંધાશે. તો 10 તારીખે મોટાભાગના જિલ્લાઓ છે કે જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ રહ્યો છે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની છે. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે.
બોટાદના સાળંગપુર બીએપીએસ ખાતે રાજપૂત સમાજ સંગઠનોના મુખ્ય પ્રતિનિધિઓનું 12મું વાર્ષિક સંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 196થી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ, જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય કરણસિંહના મતે આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરાશે. ઉપરાંત વિધવા પેન્શન 5000 કરાય તેવી સરકારને રજૂઆત કરાશે. ચાવડાએ રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં 30% કપાતની રાહત આપતા સરકારનો આભાર પણ માન્યો. આ ઉપરાંત 14 એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ. બંધારણ બનાવવાથી માંડી અને 14મીના કાર્યક્રમનું શું કરવું, અમારી ભાવિ રણનીતિ શું હશે, પદ્માવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી, આ અનેક મુદ્દાઓ છે. એની આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાંજે એનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું. 14 તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે, તેથી કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવું. બધા જ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને યુવાનોના બધાના સૂચનોથી કઈ રીતનો કાર્યક્રમ કરવો એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવામાં આવશે. તો અન્ય સમાચાર આણંદથી. આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઊભો થયો છે. ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે, જેને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે. જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે. અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે, અમારે ગુરુકુળની જરૂર નથી. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે. સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારા ધોરણ અનુસાર આપવામાં આવી છે. તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે. અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે. આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે, તેમ પણ મિતેશ પટેલે જણાવ્યું. વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની 5 ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ, પણ અમારું ગામ એટલું સક્ષમ છે, બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે. અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે, જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. લેટરો લખીએ છીએ આપણે, સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે. રૂપિયા એ પ્રમાણે લીધેલા છે. એ તો બીજા કોઈ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત. એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી. જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા, ટોપિક કરવા માટે, આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ, એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌરાષ્ટ્રનું ભાવનગર કેરીના ઉત્પાદન ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. અહીંની કેરીઓ વિદેશ સુધી પહોંચે છે, પરંતુ કેટલાક સમયથી કુદરતી હોનારત, ઋતુ પરિવર્તન અને સતત વધતું પ્રદૂષણથી કેરીના પાકને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. વાત કરીએ ભાવનગર જિલ્લાની તો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલડ સહિતના ગામના ખેડૂતો મોટા પાયે કેસર કેરીનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ઘટીને નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. અત્યારે આંબા પણ સુકાવા લાગ્યા છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબા ઉપર કેરીનું સામાન્યથી પણ ખૂબ જ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ત્યારે કેરીના ભાવ આ વર્ષે મોડી સિઝન અને વાતાવરણની અસરના કારણે આસમાન આપશે તે નક્કી છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓને આર્થિક સહાય કરવામાં આવે. કેસર કેરી, જમ્બો કેસર જેવી કેરીઓ બધી અલગ અલગ કેરી થાય છે અને આ કેરી વિદેશમાં પણ જાય છે.
અત્યારે આંબાનો બહુ મોર બહુ આવ્યો હતો પણ એની અંદર જવાટ જ ન બેઠો. એના કારણે અત્યારે ખેડૂતને કોઈ સંજોગે આવક આવે એવો સાધન રહ્યા નથી. આ વર્ષે કેસર કેરીનું જે ફાલ આવ્યો હતો એવું હતું કે આ ખેડૂતને ધનવાન કરી દેશે, પણ આ અત્યારે આબોહવાને કારણે આ લિગ્નાઇટ પ્લાન્ટ એક બાજુ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ, તેના કારણે અમારે આ આંબાનો પૂરી ફસલ નષ્ટ થઈ ગયેલી છે. ફ્લાવરિંગ થવું જોઈએ એ યોગ્ય રીતે થયું નથી, એટલે આંબાની અંદર કોઈ પણ પ્રકારનું આવરણ નથી. 1 થી 2% હશે વધીને, બાકી 95 થી 90% પાક આખો નિષ્ફળ ગયેલો છે. અને રોગ જે અમારે મધ્યો કહે છે એ ગમે એટલી દવા છાંટવા છતાં પણ તેનું કોઈ રિઝલ્ટ આવતું નથી. એટલે આંબાનો પાક આ વર્ષે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. અમારા ગામની અંદર આ વિસ્તારની અંદર લગભગ 5,000 ખેડૂત આ બાગાયત વિસ્તાર ખેતી હારે જોડાયેલા છે. તો સતત એ લોકો મહેનત કરતા હોય રાત દિવસ અને પાક નિષ્ફળ જાય તો મને એવું લાગે આગામી દિવસોમાં જો આવું નવું રહેશે, જે કઈ કારણો હોય પણ આવું નવું જો આ બાગાયત વિભાગમાં રહેશે તો લગભગ અમારે કઈ પાક કોઈ પણ ફેરબદલી કરવી પડે. તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો હવે બાગાયત અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. હાલ અહીંના ખેડૂતોએ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે, પરંતુ માર્કેટ યાર્ડ ન હોવાથી ખેડૂતોને સ્ટ્રોબેરી સામાન્ય ભાવથી સ્થાનિક કક્ષાએ વેચવી પડે છે. પંચમહાલના ખેડૂતો વર્ષોથી મકાઈ, તુવેર, ઘઉં જેવા પાકનું વાવેતર કરતા હતા, પરંતુ પશુઓના ત્રાસથી તેમને પાકમાં નુકસાન જતું હતું. ત્યારે છેલ્લા 3 વર્ષોથી તેઓ હવે સ્ટ્રોબેરી સહિતના બાગાયતી પાક તરફ વળ્યા છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. હાલ બોક્સમાં 15 થી 20 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 3 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીએ છીએ. સ્ટ્રોબેરીની ખેતી કરીએ તો અમને એટલી બધી મહેનત કરવા પડે છે કે બહુ મહેનત કરીએ છીએ. જ્યારે સ્ટ્રોબેરી થાય અને પાકી થાય અને અમે બજારમાં વેચાણ કરવા જઈએ તો અમને એનો ભાવ મળતો નથી. એક બોક્સ 10 થી 20 રૂપિયામાં પડે છે. સ્ટ્રોબેરી એમાં મુશ્કેલી સ્ટ્રોબેરી વેચવાની થોડીક પડે છે. માર્કેટિંગ ઓછું છે, ભાવ એનાથી. માંગણી તો એ કે માર્કેટિંગ સ્ટ્રોબેરીનું સારું થાય, એક માર્કેટિંગ આવે તો સારું. એમ કે અમે સ્ટ્રોબેરી, મરચા, પછી તરબૂચ, સકટેટીનું વાવેતર કર્યું છે. સ્ટ્રોબેરીની ખેતીની અંદર હાલના તબક્કે અમારું વેચાણ કરવાની અંદર બહુ તકલીફ છે. જગતનો તાત પગભેર થવા માટે અનેક પ્રયાસો કરી રહ્યો છે અને વિવિધ ખેત પદ્ધતિ થકી બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જગતના તાતને કુદરતી વાતાવરણ તો ક્યાંક પોષણક્ષમ ભાવ નહીં મળતા જગતનો તાત દિન પ્રતિદિન જાણે મજબૂર બની રહ્યો હોય એવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં છે. મોરવા હડપ તાલુકાના ખેડૂતો દ્વારા વડાપ્રધાનની જે નેમ છે પ્રાકૃતિક ખેતી અને જમીનનું સંરક્ષણ કરવાની, જેના ભાગરૂપે અહીંયા ખેડૂતોએ જૂની ખેત પદ્ધતિમાં બદલાવ લાવી અને સ્ટ્રોબેરીની ખેતી કરી છે. સ્ટ્રોબેરીની ખેતી કરતા સારી પ્રમાણમાં સ્ટ્રોબેરી હાલ અહીંયા છોડવા ઉપર લાગી પણ રહી છે. સાથે સાથે જ પ્રાકૃતિક ખેતી હોવાથી સ્ટ્રોબેરીની જે ઉપજ છે તે પણ સારી થઈ રહી છે, પરંતુ સ્ટ્રોબેરીની ખેતીમાં ખેડૂતોને અહીંયા પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે ખેડૂતોને જે મહેનત છે તે હાલ માથે પડી રહી હોય એ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખેડૂતો અહીંના માગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા આ વિસ્તારમાં જો ફળ ફળાદી અને ફૂલની ખરીદી છે તેના માટે માર્કેટ ઊભું કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો જે જૂની ખેત પદ્ધતિ છે તેમાંથી બદલાવ લાવી શકે અને બદલાવ લાવવા સાથે સાથે તેઓનું જીવન ધોરણ પણ ઊંચું આવી શકે એમ છે. પરંતુ દિન પ્રતિદિન જે પ્રકારનું હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ ખેડૂત ઝઝૂમી રહ્યો છે. મકાઈ, તુવર, ઘઉંની જે ખેતી હતી માત્ર ચોમાસાના નિર્ભર પર જે પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખેતી કરતા હતા તેમાં હાલ જંગલી ભૂંડ છે તેનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ત્રાસ વધતા જ ખેડૂતો હવે નવી ખેતી કરી રહ્યા છે, પરંતુ તેમાં પણ હાલ ભાવ નથી મળતો, જેથી ખેડૂતો સરકાર પાસે એક માગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા યોગ્ય રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ પ્રકારના માર્કેટો સ્થાનિક કક્ષાએ ઊભા કરવામાં આવે તો ખેડૂતોને સારી આવક મળી શકે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી. યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો. ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ. વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ. સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી. દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ. શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા. 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું. આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી. દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો. રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના. સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું. ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યો. કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ. કારને નુકસાન. ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી. વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. જોનપુરમાં બુકાનીધારી 2 ચોરી મકાનમાં ચોરી કરવાનો કર્યો પ્રયાસ. ઘર માલિકની ગેરહાજરીમાં દરવાજાનું તાળું તોડતા ચોર ઘરના સીસીટીવીમાં થયા કેદ. પાડોશીઓ જાગી જતા ગઠિયાઓ ચોરી કર્યા વિના જીવ બચાવી નાસી ભાગ્યા. હનુમાનગઢના ફતેપુર ગામમાં ટ્રેક્ટર ચાલકે કારને મારી ટક્કર. 2 જૂથ વચ્ચેના ઝઘડામાં ટ્રેક્ટર ચાલકે પાર કરેલ કારને વારંવાર ટક્કર મારી કારને નુકસાન પહોંચાડ્યું. ઘટનામાં ટ્રેક્ટર પલટ્યું. પોલીસે ફરિયાદને લઈને તપાસ હાથ ધરી. હરિયાણાના યમુનાનગરમાં બંદૂકની અણીએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ પહેલા ઘરેણા વિશે માહિતી લીધી. બાદમાં તક જોઈને દુકાનદાર પર ફાયરિંગ કર્યું. ઝવેરીએ પ્રતિકાર કરતા લૂંટારુઓ ભાગી ગયા. લદ્દાખ અને કારગિલમાં ભારે હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર. શ્રીનગર લેહ હાઈવે પર જોજીલા પાસ ખાતે રસ્તાઓ બરફથી ઢંકાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી. હિમાચલ પ્રદેશની લાહોલ ઘાટીમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો આવ્યો સામે. બરફવર્ષાથી પહાડોએ જાણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા. ઠેર ઠેર બરફના થર જામતા ખેડૂતોએ આગામી સિઝનમાં સારા પાકની આશા વ્યક્ત કરી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રંગોનો તહેવાર હોળી ધૂળેટીના હવે ગણતરીના દિવસો બાકી છે અને તે પહેલા જ કેટલાક વિસ્તારમાં હોળી પૂર્વના મેળા શરૂ થયા છે. જાણીને નવાઈ લાગશે કે આદિવાસી વિસ્તારમાં હોળીના 7 દિવસ પહેલા ભંગોરિયા મેળો યોજાય છે. આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લો રંગોના તહેવારોની ઉજવણી માટે સજ્જ થયો છે. ભંગોરિયાના મેળામાં હોળીના રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળી તાલે મેળામાં સ્થાનિકો ઝૂમી ઉઠ્યા છે. આ વિસ્તારમાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું હોય છે. હોળીના 7 દિવસ પહેલા અઠવાડિક હાટ ભરાય છે અને તેમાં હોળીની ખરીદી માટે ભરાતી આ પારંપરિક વિશેષ હાટમાં જીવન જરૂરી ચીજો ખરીદવા લોકો આવે છે. જેમાં મસાલા, વાસણ, અનાજ, કરિયાણું, કાપડની ખરીદી થાય છે. ભંગોરિયા મેળામાં આદિવાસી પરંપરા પ્રમાણે લોકો ઢોલ, ત્રાંસા અને પીહા લઈને નાચગાન પણ કરે છે. આ વર્ષે જોજના હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ હતી. મેળામાં આદિવાસી સમાજના લોકો રામઢોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ મેળાની ખાસિયત એ છે કે જુદા જુદા ગામના પુરુષ મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ અને આભૂષણોથી સજ્જ મહિલાઓ રામઢોલ, પીહો, ઘૂઘરાના તાલ પર લયબંધ પરંપરાગત નૃત્ય કરે છે અને તે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આનંદ ઉત્સાહથી ઉજવવા જઈ રહ્યા છે અને અમે 1 મહિનાથી આ ઢોલ નગારાની તૈયારી કરી રહ્યા હતા અને આજે અમે ખૂબ અમારા ભાઈઓ, બહેનો અને બુજુર્ગો ખૂબ ઉત્સાહથી આ ભંગોરિયાનો આનંદ માણીએ છીએ. હોળીના તહેવાર પહેલા જે 7 દિવસની અંદર આ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર અનેક વિસ્તાર છે ત્યાં હાટ બજાર ભરાય છે. કવાંટમાં ઘેરનો મેળો ભરાય છે. છોટાઉદેપુરમાં આજે શનિવારનો ભંગોરિયો છે. રંગપુરમાં પણ બુધવારનો ભંગોરિયો છે. મંગળવારે અમારે રજવાડમાં ભંગોરિયો, દેવહાટમાં, જ્યારે ગુરુવારનો ભંગોરિયો. આરના જે આદિવાસી અનેક અલગ અલગ વિસ્તારની અંદર જે આ મેળાઓ જે ભરાતા હોય આદિવાસી વિસ્તારના લોકો એકબીજાના સમાગમ કરી વેશભૂષાઓ, વાજિંત્રો લઈ અને આનંદ માણતા હોય છે. હોળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં, પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે
પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે. તો દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળીને લઈને ફાગોત્સવ ઉજવાયો. વુમનિયા ગ્રુપ છેલ્લા 12 વર્ષથી ફાગોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે પણ ધૂમધામથી હોળી મહોત્સવ ઉજવાયો, જેમાં અલગ અલગ સમાજના 35 જેટલા મહિલા મંડળોએ ભાગ લીધો. લગભગ 2000 જેટલા બહેનોએ સાથે મળીને હોળીનો ઉત્સવ ઉજવ્યો. અલગ અલગ વેશભૂષામાં, ખાસ કરીને રાધા કૃષ્ણની વેશભૂષામાં કૃતિઓ અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. અબીલ ગુલાલની છોડો સાથે ડોલોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના પદાધિકારીઓએ નોંધનીય હાજરી જોવા મળી. થયું છે અહીંયા એ છેલ્લા 12 વર્ષથી આયોજન થાય છે અને રીમાબેન પંચાલ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં અમે ખૂબ જ સરસ આનંદ અને ઉત્સાહથી ભાગ લઈએ છીએ. અહીંયા જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ ડાન્સની, ત્યારે અમને એવું થાય છે કે જાણે અમે વ્રજમાં આવી ગયા હોય અને રાધા કૃષ્ણમાં મગ્ન થઈને જાણે હોળી રમી રહ્યા હોય. મહિલાઓ માટે જ હોય છે, જ્યાં મહિલાઓ રાધા કૃષ્ણ બનીને અહીંયા નૃત્ય કરે છે તથા બધા જ એક ફાગનો ઉત્સવ મનાવે છે. આ ઉત્સવ બહુ જ ખૂબસૂરત હોય છે. અહીંયા એક વૃંદાવન જેવો માહોલ બની જાય છે, જ્યાં ગોપીઓ સાથે રાસ રચવામાં આવે છે. રાધા કૃષ્ણ ખુદ આવીને રાસ રમતા હોય એવો માહોલ બની જાય છે. વુમનિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2000 જેટલી બહેનો અહીંયા હાજર રહી છે. 35 અલગ અલગ ગ્રુપોએ ભાગ લીધો છે. મહિલાઓના અવેરનેસ માટે હેલ્થ અવેરનેસ, મહિલા સશક્તિકરણ અને અંગદાન મહાદાનની જાગૃતિ લાવવા માટે પણ થીમ કરી છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ સમાજની બહેનો હર્ષ અને ઉલ્લાસથી આ ફાગ મહોત્સવમાં જોડાઈ છે અને ખૂબ જ મજા કરી છે. તમામને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.